છોકરાઓને એવું છે કે ભાઈ STI સારી નથી ગઈ, ઓકે, તૈયાર થઈ જાઓ, ક્લાસ 1-2 ની એક્ઝામ તમારી ગજબ જોરદાર જાય ને એવી તૈયારી, એવો પ્રોગ્રામ લઈને આવીશું. તો હિયર વી હેવ એકલવ્ય બેચ, પ્રિલિમ્સ અને મેન્સ માટેની ઇન્ટિગ્રેટેડ બેચ છે. હવે તમને એટલી તો ખબર પડી ગઈ હશે કે ખાલી ફેક્ટ વાંચીને જવાથી પ્રિલિમ્સ નહીં નીકળે. પોલિટીના બધા જ ક્વેશ્ચન, ઇકોનોમીના બધા જ ક્વેશ્ચન એકદમ એનાલિટિકલ ક્વેશ્ચન્સ હતા કે ભાઈ તમને ખબર હોવી જોઈએ કયું પ્રોવિઝન કેમ છે પોલિટીમાં, અને ઇકોનોમીમાં, અર્થશાસ્ત્રમાં તમને ખબર હોવું જોઈએ કે ભાઈ આ વસ્તુની ઇફેક્ટ શું થશે, કાઇન્ડ ઓફ અ થિંગ. મોટાભાગના ક્વેશ્ચન્સ એ રીતના જ હતા. હવે જો અહીંયા આપણે વાત કરીએ તો આ એક પ્રોગ્રામ જે છે ને અમે એકલવ્ય પ્રોગ્રામ કહીએ છીએ, જેની અંદર પ્રાઇમા ફેસી આ પ્રોગ્રામ જે છે એ બહુ જ અમેઝિંગ યુપીએસસીના એસ્પિરન્ટ્સ જોડે અમને સક્સેસ મળ્યો છે. અને પછી અમે અહીંયા આગળ મેં જ ત્યાં પણ ડિઝાઇન કર્યો તો મેં જ અહીંયા પણ ડિઝાઇન કર્યો છે. તો ધ પોઈન્ટ ઇઝ કે તમને અમે રોજ જે ડેઇલી ટાર્ગેટ્સ આપીશું, તમારે શું વાંચવાનું, અને તમે વાંચી લો, એના પછી તમારે એ જ દિવસે એ જ વસ્તુના 10 ક્વેશ્ચન્સ, નેક્સ્ટ ડે સવારે 10 ક્વેશ્ચન સોલ્વ કરવાના, બરાબર. અને પ્રિલિમ્સની કુલ 45 ટેસ્ટ છે. અહીંયા આપણે જોવા જઈએ તો 28 પાર્ટ લેન્થ ટેસ્ટ છે, જેમાં 50 ક્વેશ્ચન આવશે, 8 રિવિઝન ટેસ્ટ છે, એટલે કે આખો સબ્જેક્ટ આવી જશે એવી 100 માર્ક્સની ટેસ્ટ આવશે, 100 ક્વેશ્ચન્સની ટેસ્ટ આવશે, 6 સ્પેશિયલી કરંટ અફેર્સ. હવે કરંટ અફેર્સ એટલે એવું નહીં કે કંઈ પણ ફેક્ટ તમને પૂછી લીધા. તમને યાદ હોય તો STIના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સવાળો મારો વિડીયો જોજો અને પછી તમે પેપર જોજો, રાઈટ. તો મેં કીધું હતું કે ભાઈ વાઇસ પ્રેસિડેન્ટનું હમણાં એમને રિઝાઇન કર્યું છે અને નવા વાઇસ પ્રેસિડેન્ટ આવ્યા છે, તો વાઇસ પ્રેસિડેન્ટનો ક્વેશ્ચન આવી શકે, આવ્યો હતો. ધેટ ઇઝ કરંટ અફેર્સ, બરાબર. ઘણા બધા ટોપિક્સ મેં કીધા હતા, મોસ્ટ